હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો આજે છે હોળી અને આજે આપણે જવાનું છે ડાકોર। તો બધાને હેપી હોળી, જય માતાજી, જય શ્રી રામ। Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things. આપણે ફાઇનલી ડાકોર પહોંચી। તો ફાઇનલી ગાઈઝ આપણે ડાકોર પહોંચી ગયા છે। પાર્કિંગમાં બાઇક મૂકી દીધી છે। તો ચલો હવે જઈએ દર્શન કરવા। જય રણછોડ, જય રણછોડ। તો ફ્રેન્ડ્સ, બાઇક તો અંદર લઈ જવા નહીં દેતા એટલે આપણે તો ચાલતા ચાલતા જઈએ છીએ। 1 કિલોમીટર દૂર છે અહીંયાથી મંદિર, તો આપણે ચાલીને જઈએ છીએ। તો ગાઈ જો રવિભાઈ તો ગપ ગપ નાઠ્યા। તો ગાઈ જુઓ રવિભાઈ તો નાઠ્યા છે, દૂટો કાઢે છે આગળ આગળ। તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો મેન દરવાજો તો બંધ છે। હવે આપણે જવું પડશે બીજા રસ્તેથી। તો હવે ચલો આપણે બીજા રસ્તેથી જઈએ દર્શન કરવા। તો ફ્રેન્ડ, અહીંયા રસ્તો જવા માટે ખાલી એક જ છે, બીજા બધા રસ્તા બંધ છે। તો અમે તો ક્યારના ફર કરીએ, બરોબર હલવાયા છે, જોરદાર હલવાયા છે। આ બધા ગોટાળે ચડ્યા જો, કોઈના રસ્તો મળતો નહીં, જબર ઊંધા રસ્તે ઘાલ દીધા હતા, બધા રસ્તા બંધ છે। હા ચલો હવે રસ્તો ઓધીને પછી દર્શન કરવા જઈએ। મંદિર તો તમને બતાવીશું, ટેન્શન ના લેશો। હા, મંદિર આજે તમને રણછોડરાયના દર્શન કરાવીશું। તો ગાઈ અહીંયા અમુક માણસો એમ કે છે કે જવાય છે, અમુક માણસ એવું કહે છે કે આગળથી રસ્તો બંધ છે। તો હવે કરવું તો કરવું શું એ જ નહીં સમજાતું। જો બધા એ જ વાતો કરે છે કે અહીંયા રસ્તો બંધ છે, તો આપણે તો જઈએ જ છીએ। બધાની ચર્ચા એ જ થાય છે કે દર્શન કઈ બાજુ કરવા જવું નહીં, કોઈનો રસ્તો મળતો નહીં, બરાબર કંટાળે। તો ફાઇનલી ગાઈસ હવે રસ્તો મળી ગયો છે, મળી ગયો બતાવી દે ખાલી ભીડ ખાલી જો 2-4 રસ્તા આપણે તો ફરીને આવ્યા, બંધ હતા। હવે ફાઇનલી આપણો રસ્તો મળી ગયો છે મંદિર તરફ જવાનો। હા, પેલા રસ્તે નહીં, આ રસ્તે થી મોકલ। આગળ શું કે પોલીસ વાળા આગળ રસ્તો ખુલ્લો થઈ છે કે મારા મેસેજ પડ્યો કહેતો કે જોઈએ ઉપર
ભાઈ મજા આવી તને? બહુ મજા આવી પણ ધક્કા બહુ ખાધા હો મેં. ધક્કા એ તો મને પકડી લઈ ગયો. ભાઈને તો પોલીસે પકડી લીધો. કોને લઈ લીધો તો આ તો ભીખ માગી માગી છોડાયો. ગાયબ ગાયબ કરી. વિડીયો ઉતારવાની ના પાડી હતી અને ભાઈ વિડીયો ઉતારતા હતા તો ફોન લઈ લીધો હતો. ભાઈ તમારા લોકોને બતાવો તો ઉતારવું પડે ને ભાઈ ભાઈ તો યાર ના ઉતારે આપણે તો ઉતારીએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ છીએ ગોમતી ઘાટ. તો બતાવું હવે તમને આગળનું લોકેશન. તો ફ્રેન્ડ્સ બરાબર તડકા મૂકીને દર્શન કરીને હવે આવ્યા છે શાંતિથી બેસવા ગોમતી ઘાટ. તો જો બતાવું તમને. તો ગાઈઝ આ તમે જોઈ શકો છો ગોમતી. ભાઈ માછલીના લોટ ખવડાવે છે. લોટ તો ઉતરો. તો ફ્રેન્ડ બરાબર ધક્કા ખાઈને થાકીને બેસી ગયા છે હવે તો. બરોબર તાક લાગ્યું છે ભાઈ. ભાઈ રવિભાઈ હવે તો બહાર જઈને મસ્ત ખાઈએ યાર. ભૂખ તો લાગી છે ભાઈ. નાસ્તો વાસ્તો તો કરવો પડશે. ભાઈ ધક્કા કેવા આવતા હતા. ધક્કા તો છાતીના ભૂચ આવે ભાઈ. દબાઈ જાય તો હેડાય ને છાતી શ્વાસાઈ ના લેવાય એવું કરતા હતા મારા વાળા. તો ચલો ગાઈઝ તો પડવા આપણે બહાર નીકળીએ. થાકીને બેઠા છે તમે જુઓ. વચ્ચે બી આવી ગયા છે. તો બહાર નીકળીએ પાર્કિંગમાં જઈએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે પાર્કિંગમાં અને હવે આપણે જવાનું છે રિટર્ન ગિયર. તો ચલો જઈએ ગિયર. તો હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઘરે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ. જય શ્રી રામ.